નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ડેલી બેઝ ઉપર કરંટ અફેરમાં ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ હોય છે, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની જે ઇન્ફોર્મેશન હોય સબ્જેક્ટ વાઇઝ એની હું તમને માહિતી આપું છું. કરંટ અફેરના લેક્ચરના અપડેટ માટે તમે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જ્યારે લેક્ચર હશે એની માહિતી તમને એમની ઉપર મળી જશે. તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 2 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ. તો એની અંદર પહેલી જે ઇન્ફોર્મેશન છે એ છે જૂનના જે ગ્રોસ જીએસટી રેવન્યુ ગ્રોથ છે એ લો છે એવું બતાવેલું છે. આનો મતલબ બહુ ઓછું છે એટલે ખરાબ છે એવું નહીં, તો પણ આપણે બહુ સારી પ્રગતિ કરી છે. આપણા માટે કામની વસ્તુ આની અંદર 3 ટર્મિનોલોજી છે. એક તો વસ્તુ જીએસટી રેવન્યુ આપણને ખ્યાલ છે કે સરકારને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સના માધ્યમથી જીએસટી કલેક્શન થતું હોય છે. ડાયરેક્ટ ટેક્સ એન્યુઅલી હોય છે, જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ ડેલી અને હરેક પળ હોય છે. જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ એની અંદર જે ટેક્સ કલેક્શન થતું એ ટેક્સ કલેક્શન આપણને જીએસટી ફોર્મમાં જોવા મળે છે. હવે અહીંયા એક શબ્દ વધારે જોડો, ગ્રોસ જીએસટી રેવન્યુ. ગ્રોસ મતલબ જેટલું પણ કલેક્શન થાય છે કલેક્શન, એની અંદર તમામ કલેક્શન આવી જશે. પણ એની અંદર આપણે જે એનું યુટિલાઇઝેશન એક્સપેન્ડિચર હોય, ઘસારો હોય, એ આપણે બાદ કરી નાખીએ. પછી આપણને જે રેવન્યુ પ્રાપ્ત થાય એને કહેવાય નેટ જીએસટી રેવન્યુ. આની અંદર શેરિંગ ને કમ્પાઇલ હોય, મતલબ આ સ્ટેટ અને સેન્ટર બંનેનું ભેગું હોય. પછી એની અંદર સેન્ટર જે હશે સ્ટેટને એનો હિસ્સો શેર કરશે. ફાઇનાન્સ કમિશન આપણે જોવાનું છે આજની ચર્ચામાં. તો જીએસટી મોસ્ટ એમ્પી ટોપિક છે ઇકોનોમીનો. જીએસટી આપણે લાગુ કર્યું હતું 1 જુલાઈ 2017માં. 2017 થી લઈને પછી 18, 19, 20, 21, 22 અને હવે આપણે અત્યારે 24માં પહોંચે છીએ. જીએસટી આપણે લાગુ કરવાનો આપણો જે ઉદ્દેશ્ય હતો એ ઉદ્દેશ્ય કંઈક ને કંઈક અત્યારે સફળ થતો જણાય છે. કારણ કે આપણે જીએસટી કલેક્શનમાં રેકોર્ડ બ્રેક જીએસટી કન્ટિન્યુઅસ, તમે જોશો યરલી ટ્રેન્ડ જોવો કે મંથલી ટ્રેન્ડ જોશો તો એ અપગ્રેડ જ કરતો હશે. તો એની પણ હવે અત્યારે જે જીએસટી છે, અત્યારે જીએસટી ટોપિકની અંદર સૌથી પહેલા જીએસટી કાઉન્સિલ, પછી ટેક્સ પોલિસીસ ઓફ જીએસટી ઇન ટેક્સ રેન્જ 5, 12, 18 એન્ડ 28, મતલબ 5%, 12%, 18% અને 28%. અને આની અંદર હવે સરકારની ઘણી બધી બાબતો, ઘણી પ્રોડક્ટ એવી છે જેમાં પબ્લિક અને દરેક લેવલે લોકો ઈચ્છે છે કે એમાં ટેક્સમાં ઘટાડો કરો. કારણ કે યાદ રાખજો, જે સરકારનો ગવર્મેન્ટનો જે ટેક્સ હશે એ પ્રાઇસને ઇન્ક્રીઝ કરશે. ગવર્મેન્ટ ટેક્સ ઇઝ પ્રમોટ ઇન્ફ્લેશન, હંમેશા યાદ રાખજો એક લાઈન. એનો મતલબ અહીંયા એવું સમજો, કોઈની વસ્તુની પ્રાઇસ 100 રૂપિયા છે અને એમાં 5% તમે ટેક્સ એડ કરો છો તો એની ઓટોમેટિકલી પ્રાઇસ 105 થઈ જશે. તો ઘણી બધી વસ્તુ જેની અંદર 18% જીએસટી છે તો એ વસ્તુ કોસ્ટલી થતી જતી હોય છે. ખાસ કરીને લક્ઝરિયસ અને એવી ગુડ્સ વસ્તુ જે જીવન જરૂરિયાત ન હોય. પણ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓમાં જે દવા અને અમુક ખાદ્ય પ્રોડક્ટ છે એની અંદર જે વધારે ભાવ છે તો એને પણ રિડ્યુસ કરવા માટે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરવામાં આવે છે. પણ જીએસટી કલેક્શન વધે છે આપણા માટે, એક દેશ માટે ટેક્સ કલેક્શન વધે એ બહુ સારી વાત ગણાય. ટેક્સ કલેક્શનને લઈને આની પહેલા પણ આપણે ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ અને પ્રોગ્રેસિવ ટેક્સ એની અંદર બધું આપણે ડિટેલમાં જોઈ ચૂક્યા છીએ. જૂનું કરંટ અફેર એનાલિસિસ નથી જોયું તમે તો તમે એકવારથી જોઈ લેજો એટલે આઈડિયા આવી જશે. જીએસટી કાઉન્સિલ અત્યારે એક જે સૌથી વધારે અગત્યની બાબત છે એ આપણે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં એ વસ્તુ શેર કરી છે. જીએસટીની અંદર કોઈ ટ્રિબ્યુનલ નથી. જીએસટીની અંદર માની લો કે વનવેજ છે, મતલબ ગવર્મેન્ટ જે જીએસટીમાં કહેશે એ પબ્લિકે માનવું પડશે. સોર્ટ આઉટ માટે કોઈ ટ્રિબ્યુનલ નથી જ્યાં તમે કંઈક ટેક્સ બાબત અપીલ કરી શકો. ટેક્સ પોર્ટલ છે જીએસટીનું, એની અંદર જે ટેક્સ કલેક્શન થતું હશે ડિપેન્ડ ઓન યોર પરચેસ એન્ડ સેલ, તો એ કમ્પલસરી બાધ્ય રહેશે. એની અંદર કોઈ એરર હોય, કોઈ મિસ્ટેક હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એને ચેક કરવા માટે અથવા એની કમ્પ્લેન કરવા માટે અથવા એ જે ગ્રીવાન્સ રેડિએશન મિકેનિઝમ કોઈ નથી, મતલબ ટ્રિબ્યુનલ નથી કે જ્યાં કોઈ ઓનર હોય એ જીએસટી પોર્ટલને લઈને કરે. તો આ બધી સમસ્યાઓ છે એ દૂર કરે સરકાર, એવી મતલબ આપણે સરકારને રિક્વેસ્ટ કરીએ કે છીએ. પણ જે વ્યક્તિ બિઝનેસમાં નથી એ વ્યક્તિઓને ખબર હોતી નથી, પણ ન્યૂઝ માધ્યમથી તમે આ બધી ઇન્ફોર્મેશન જાણી શકો છો. હવે ગઈકાલે મતલબ 1 જુલાઈએ ભારતીય ન્યાય સંહિતા લાગુ થઈ હતી. તો એની અંદર 20 એફઆઈઆર નવી ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે લાગુ થઈ હતી. મેં તમને વાત કરી હતી કે આઈપીસી ને રિપ્લેસ કરીને હવે ભારતીય ન્યાય સંહિતા આવશે. તો યાદ રાખજો આ લાગુ ક્યારે થઈ હતી, તો હવે 1 જુલાઈ 2 વસ્તુ થઈ ગઈ. 1 જુલાઈ 2017 હશે તો આની અંદર જીએસટી લાગુ કર્યું હતું રાત્રે 12 વાગે. અને હવેથી મતલબ 1 જુલાઈ 2024 થી
ભારતીય ન્યાય સંહિતા આપણે લાગુ કરીએ. આની અંદર મેં ગઈકાલે તમને કીધું છે, આ ન્યૂઝ તમારા માટે ડાયરેક્ટલી કોઈ કામની નથી, પણ તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન લો છે, મતલબ તમે LLB કરી રાખેલું છે, તો એવા કન્ડિશનમાં તમારા માટે ઉપયોગી થઈ જશે. અને આ તમને પૂછાશે કે ભાઈ શું IPC CRPC પૂરા થઈ ગયા, તો એનો જવાબ છે ના. જૂના જે કેસ પેન્ડિંગ હશે એ જૂના સિસ્ટમ પ્રમાણે ચાલે, અને નવા સિસ્ટમ પ્રમાણે એની અંદર જે પણ સુધારો થયો એ મુજબ કરીએ, બંધ ના થઈ જાય. અને જે નવા હશે હવેથી, મતલબ કેમ આ 1 તારીખ થઈ ગઈ, પહેલા દિવસે જેટલા કેસ રજીસ્ટર થયા આમાં થયા, તો એની ઉપર નવો કાયદો લાગશે. જૂના ઉપર જૂનું, નવા ઉપર નવું. એટલે એક સમય આવશે કે જૂનું બધું સોર્ટ આઉટ થઈ જશે, પછી ખાલી નવું જ રહેશે. તો એક બહુ મોટો રિફોર્મ છે મારી દ્રષ્ટિએ, કારણ કે અંગ્રેજો જે IPC મૂકીને ગયા હતા એની બાદ આપણે એની અંદર ભારત પ્રમાણે ઘણી બધી વસ્તુ ચેન્જ કરી છે. ગઈકાલની 1 જુલાઈ વાળું તમે ધ હિન્દુ એનાલિસિસ ના જોયું તો એ તમે જોઈ લેજો. UPSC ની અંદર GS પેપર 2 પોલિટી, GS પેપર 2 પોલિટીનો મોસ્ટ એમ્પી ટોપિક એ છે ફાઇનાન્સ કમિશન. તમે GPSC લઈ લો, UPSC લઈ લો, ઇકોનોમીનું પેપર ઉઠાવો, પોલિટીનું પેપર ઉઠાવો, ફાઇનાન્સ કમિશનના ગઠન, ફાઇનાન્સ કમિશનનું કામ, કઈ રીતે કામ કરે છે, શું એને સજેશન આપે છે, શું રિફોર્મ કર્યા છે, A to Z ક્વેશ્ચન તમને મળી રહેશે. તો વન ઓફ ધ મોસ્ટ એમ્પી ટોપિક ઇઝ ફાઇનાન્સ કમિશન. તો અનુચ્છેદ 280 પ્રમાણે ફાઇનાન્સ કમિશનનું ગઠન થાય છે. દર 5 વર્ષે રાષ્ટ્રપતિ કરાવડાવે છે. ફાઇનાન્સ કમિશન એક અધ્યક્ષ હશે, અધ્યક્ષ અને 4 મેમ્બર હશે. આની લાયકાતની કોઈ સ્પષ્ટતા કરેલી નથી, ખાલી બેઝિકલી એક જાણકાર હશે, ઇકોનોમિકલ એક્સપર્ટ હશે ફોર પબ્લિક એડમિનિસ્ટ્રેશન, અને એના 5 મેમ્બર હશે જે નક્કી કરશે શું. તો હમણાં આપણે જે GST જોયું, તો ગવર્મેન્ટ GST કલેક્ટ કરે છે. અત્યારે યાદ રાખજો, GST સેન્ટ્રલ ગવર્મેન્ટ કલેક્ટ કરે. કયા ફંડની અંદર કલેક્ટ થાય છે એ જે વિદ્યાર્થી આપણા પોલિટીના લેક્ચર જોયા હોય એ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશે. કયા ફંડની અંદર જે GST નું ટેક્સ આવે એ કલેક્ટ થાય છે, અને પછી એ ટેક્સ કલેક્ટ થાય એની અંદર સેન્ટર કલેક્ટ કરે છે, એને સ્ટેટનો હિસ્સો આપવાનો. સ્ટેટને હિસ્સો કેટલો આપવાનો એ ફાઇનાન્સ કમિશન નક્કી કરે. ફાઇનાન્સ કમિશનનું ગઠન દર 5 વર્ષે થાય. જેવું એનું કામ પતી જાય એટલે ફરીથી ડિઝોલ્વ થઈ જાય, નવા 5 વર્ષમાં ફરીથી એનું ગઠન થાય. તો અત્યારે બરાબર 15 ફાઇનાન્સ કમિશને જે સ્ટેટનો શેરિંગ હિસ્સો છે એ છે 41%. એમાં એવું હતું 42% હતું 14 ફાઇનાન્સ કમિશનનું, એમાંથી એને 41% કર્યું, કારણ કે આપણે જમ્મુને હતું એ યુનિયન ટેરિટરી બનાવી દીધું છે. યુનિયન ટેરિટરી એ સેન્ટરની જવાબદારી આવે, એની અંદર એડમિનિસ્ટ્રેશન, એની અંદર ખર્ચ, યુટિલાઇઝેશન બધું સેન્ટરે કરવાનું. એના માટે થઈને એને 42 થી ઘટાડીને 41 કરી નાખ્યું છે. મતલબ કલેક્શન જેટલું થતું, અને આની અંદર 41% એવો મતલબ નથી થતો કે 41 પ્રમાણે બધા રાજ્યને ઇક્વલ મળે છે. નહીં, બધા રાજ્યને ઇક્વલ નહીં મળે. 41% પ્રમાણે જે ટેક્સ કલેક્શન થયું હશે એ ટેક્સ કલેક્શનનો હિસ્સો સ્ટેટ માટે થશે. તો સ્ટેટને કેટલું મળશે તો એનું અહીંયા ડિટેલ એનાલિસિસ આપેલું છે, અને ડિટેલ એનાલિસિસ કમ્પેરિઝન ફોર્મમાં પણ UPSC વારંવાર પૂછે છે. 11 અને 12માં શું અલગ હતું 13 કરતા, 13 અને 14માં શું અલગ છે 11 12 કરતા, કોઈ પણ પૂછી શકે. 15માં શું ડિફરન્સ છે. તો તમને અહીંયા ઘણી બધી વસ્તુ આપેલી છે. એમાં તમારે લેટેસ્ટ 15 છે યાદ રાખવાનું છે, કારણ કે 16મું અત્યારે હવે નવું આવશે. તો 15માં જે 100% જે વેટેજ છે એ આ પર્સન્ટેજમાં છે, ઇટ ઇઝ ઓલ ઇન પર્સન્ટેજ. તો આ પર્સન્ટેજ તમે જુઓ તો ઇન્કમ ડિસ્ટન્સ જે છે એ 45 છે, સૌથી વધારે ઇન્કમ ડિસ્ટન્સ છે. બાદમાં જે છે એ પોપ્યુલેશન, કેટલી પોપ્યુલેશન છે, પછી એરિયા, પછી આ ફોરેસ્ટ કવર કોને, કઈ ફાઇનાન્સ કમિશને ફોરેસ્ટ કવરને પ્રાવધાન આપ્યું છે તો 14, અને 15 શું કર્યું, ફોરેસ્ટ વિથ ઇકોલોજી. આને મહત્વ આપવાનું કારણ શું છે, માની લો કોઈ રાજ્યની અંદર ફોરેસ્ટ કવર એરિયા વધારે છે, તો જો એને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કરવું પડે તેને વૃક્ષો કાપવા પડે, ફોરેસ્ટ હટાવવા પડે, પણ એ નથી હટાવી રહ્યા. તો એના લીધે શું નુકસાની થાય છે, રાજ્યમાં ઇકોનોમિકલ એક્ટિવિટી જેટલા લેવલે થવી પડે, ખુલ્લી જમીન નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે, તો એ કંઈક ને કંઈક બિઝનેસ કરી શકતા નથી. તો એને એનું કોમ્પેન્સેશન આપો, કારણ કે એને ફોરેસ્ટ સાચવી રાખ્યું છે. એ બાબતે સૌથી વધારે અગત્યનું હતું એ હતું ડેમોગ્રાફિક પરફોર્મન્સ. સાઉથના જે રાજ્ય હતા એ જે ફેમિલી પ્લાનિંગ નો મુદ્દો પહેલેથી 1971 થી જે ચાલ્યો હતો, બરાબર. તમે અહીંયા સેન્સસ જોવો તો સાઉથના રાજ્યની હંમેશા કમ્પ્લેન હતી કે અમે જેટલું પણ ડેમોગ્રાફિક ડિવિડન્ડને ધ્યાનમાં રાખીને જે પોપ્યુલેશન ગ્રોથ છે એને કંટ્રોલ કરી છે, એનો અમને કોઈ બેનિફિટ મળતો નથી, ઉલટો લોસ છે ઇલેક્શનમાં. તો એને કમ્પેન્સેટ કરવા માટે 15 ફાઇનાન્સ કમિશને ડેમોગ્રાફિક પરફોર્મન્સને પણ પ્રાવધાન આપ્યું, અને ટેક્સ એફર્ટ એને પણ 2.5% આપ્યું. આ રીતે છે. આ તમારે યાદ રાખવાનું છે. આ તમારે દરેકે દરેક વસ્તુ કયા ફાઇનાન્સ કમિશન કઈ બાબતોને પ્રાવધાન આપીને 100% કર્યું છે, કોણે કયું રાખ્યું છે, કોણે કયું કાઢ્યું છે, એ ફાઇનાન્સ કમિશન નક્કી કરે.
તો આ મુજબ એનું જે રાજ્યનું જે વેટેજ થાય એ મુજબ એને પૈસા મળે. આની સિવાય પણ મેં તમારી સાથે ઇન્ફોર્મેશન શેર કરી હતી કે ભાઈ એવા રાજ્ય છે જેની જીએસટી કલેક્શન સ્ટેટ વાઇઝ એ સારી છે અને પર કેપિટા ઇન્કમ એ સારી છે. તો એ 100 રૂપિયા કમાઈને આપે તો એને બદલામાં 100 રૂપિયા ના મળે. ઘણા રાજ્ય એવા છે કે જે 20 કે 30 રૂપિયા કમાઈ નથી આપતા, એને 130 કે 120 રૂપિયા મળે. કેમ? આના માટે થઈને રાજ્યમાં પોપ્યુલેશન, બેરોજગારી કેટલી અને અન્ય કેટલી સમસ્યા છે એના આધારે ટેક્સ ડિસ્ટ્રીબ્યુશન. ફાઇનાન્સ કમિશન આપણે વાત કરી છે સેન્ટરની, એવું સેમ 5 વર્ષે રાજ્યમાં પણ થાય જેને સ્ટેટ ફાઇનાન્સ કમિશન કહેવાય. એ નક્કી કરે કે રાજ્ય લોકલ બોડી મતલબ પંચાયત મ્યુનિસિપાલિટીને પણ કેટલું જીએસટી કલેક્શન કરશે અને એના પણ ઇકોનોમિકલ શું રિફોર્મ આપણે કરવાના છે. તો આશા રાખું છું અહીંયા ખ્યાલ આવી ગયો છે કે પોલિટીમાં જો જે ફાઇનાન્સ કમિશન વાળી બાબત ના ખબર હોય અથવા ના સમજાય તો એ ટોપિક તૈયાર કરજો વારંવાર, કારણ કે એમાંથી નિયમિત રૂપથી ક્વેશ્ચન આવે છે. મહત્વનો એક પ્રોજેક્ટ જે છે એ છે પ્રોજેક્ટ 75I. હવે કમ્પ્લીટ થયો છે. તો આને લઈને સૌથી પહેલી જે સમજવાની જે વસ્તુ છે એ છે કે પ્રોજેક્ટ 75 જે છે એ અને 75I અને હવે 70 આપણે 6, ગઈકાલે આપણે 76 પ્રોજેક્ટની આપણે ચર્ચા કરી હતી. એની પહેલા આપણે જે 75 પ્રોજેક્ટ છે એની આપણે ચર્ચા જોઈ લઈએ. તો એની અંદર આપણે સ્કોર્પિયન, બરાબર, સ્કોર્પિયન 6 સ્કોર્પિયન સબમરીનની આપણે શું કરી હતી, 6 સ્કોર્પિયન સબમરીન આપણે પરચેસ કરી હતી બહારથી. આની ખાસિયત શું છે? તો આ જે સબમરીન છે એ ડીઝલ ઇલેક્ટ્રિક એટેક સબમરીન છે, એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપેલન્ટ. હવે આપણી પાસે જે સબમરીન હતી એ ન્યુક્લિયર વેપન કેરી નથી કરી શકતી, પ્લસ એને 2 દિવસમાં મતલબ 48 કલાકમાં સરફેસ ઉપર આવવું જ પડે હવા લેવા માટે. તો કોઈ પણ સબમરીન એક છુપી રીતે એટેક કરવાનું એક સાધન છે. તો જો સરફેસ ઉપર આવી જાય તો દુશ્મનોને ખબર પડી જાય કે આપણી સબમરીન ક્યાં છે. એ ના કરવું પડે એના માટે આપણે એક ડેવલપ કરીએ છીએ જે ડીઝલ ઇલેક્ટ્રિક એટેક સબમરીન છે, જે મોર ધેન મતલબ 2 અઠવાડિયા સુધી પાણીની અંદર રહી શકે છે, મતલબ 14 દિવસ પાણીની અંદર રહી શકે છે, ન્યુક્લિયર વેપન કેરી કરી શકે છે, છુપી રીતે વાર કરી શકે છે. તો આ 6 કલવરી, ખંડેરી, વાગીર, કરંજ, વેલા અને વાક્ષી અત્યારે 6 ભારત પાસે આવી ગઈ છે ક્રમશઃ. અને હવે પ્રોજેક્ટ 75I ને 76માં આપણે ભારતીય અત્યારે આપણે કેવું છે કે ભાઈ 2 અલગ કન્ટ્રી છે, સ્પેન, ફ્રેન્ચ. તો આ બંનેની મદદ લઈને આપણે શું કરીએ છીએ, આ ડેવલપ કરીએ છીએ. તો આ ડેવલપમેન્ટની અંદર હવે આપણે ભારતને અનુરૂપ આપણે બનાવશું, ભારતને અનુરૂપ આપણે શું કરશું, બનાવશું કે જે ભારતીય ઇન્ડિજિનિયસ બનેલી છે. મતલબ પ્રોજેક્ટ 75 ઘણી વખત પૂછાઈ ગયું છે ફિલિમ્સમાં, મેન્સમાં ડાયરેક્ટ કોઈ ક્વેશ્ચન આવેલો નથી. પણ અહીંયા આપણે જે જર્મન, સ્પેનની જે ટેકનોલોજી છે એ પણ આપણે સમજશું અને એને ભારતમાં આપણે યુઝ કરશું અને ભારતીય સબમરીન બનાવશું. એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપેલન્ટ, એઆઈપી શું છે એટલું યાદ રાખજો કે એને સરફેસ ઉપર આવવાની જરૂર નથી લોંગ ટાઈમ માટે. મતલબ બિલકુલ બહાર આવવાનું એવું ના હોય, એનું ફ્યુલ હોય. હવે અત્યારે આપણે બનાવીએ ડીઝલ ઇલેક્ટ્રિક હોય, એટલે ડીઝલ હોય ત્યાં સુધી એ યુઝ થશે, પછી ઇલેક્ટ્રિક યુઝ થશે નહીં. પહેલા ઇલેક્ટ્રિક યુઝ થઈ જાય, પછી જરૂર લાગે તો ડીઝલ યુઝ થાય, અને જ્યારે ફ્યુલ પૂરું થઈ જાય ત્યારે એને સરફેસ ઉપર આવવું પડે. તો છુપી રીતે વાર કરવા માટે જરૂરી છે એનું ઇન્ડિજિનિયસ રહેવું. એને આપણે કામ કરશું. ભારત બાદ અમેરિકામાં ઇલેક્શન શરૂ થયું છે. તો અમેરિકામાં ટ્રમ્પ ઉપર ઘણા બધા કેસ ચાલે છે. તો ટ્રમ્પને અમેરિકાની સુપ્રીમ કોર્ટ એવું કીધું છે, ટ્રમ્પને એબ્સોલ્યુટ ઇમ્યુનિટી છે એના કાર્યકાળ દરમિયાન. એને ઓફિશિયલી જે પણ વર્ક કર્યું હોય એની અંદર એના માટે એને સજા થઈ શકતી નથી, કારણ કે પ્રેસિડેન્ટ હતા. પણ અહીંયા એને સ્પષ્ટતા કરી છે ત્યાંની સુપ્રીમ કોર્ટે કે જે અનઓફિશિયલ હશે અથવા જે ઓફિશિયલ વર્કની અંદર નહીં આવતું એવા કોઈ કામ માટે એની ઉપર ચાર્जेस લગેલા હશે તો એના ઉપર કેસ સુનાવણી થશે. હવે આની અંદર અમેરિકાનું જે ઇલેક્શન છે એ અગત્યનું છે. આની અંદર જે પણ પ્રેસિડેન્ટના દાવેદાર હોય, 2 પાર્ટી છે, ડેમોક્રેટિક અને રિપબ્લિક. એના જે મેન ઉમેદવારનું ચયન કરવાની એક આખી પ્રોસેસ છે બંને પાર્ટીની. એ પાર્ટી બાદ 2 ઉમેદવાર સામે સામે ડિબેટ કરે. એ ડિબેટની અંદર લોકો, એ ડિબેટ હોય એ બધી અલગ અલગ જગ્યાએ થાય. આ ડિબેટ આધારે નક્કી થાય કોણ કોને વોટ આપશે અને શા માટે આપશે. તો ડિબેટ ટ્રમ્પ સાહેબ જીત્યા છે બાઇડન સાહેબની કમ્પેરિઝન, પોઝિટિવ રહ્યા છે. પણ ટ્રમ્પ સાહેબ ઉપર ઓલરેડી કેસ છે, તો એ કેસની એની ઇમ્પેક્ટ થશે કે નહીં એ ચર્ચા. હવે આપણે આ બધું જાણીએ, આપણે બધી ચર્ચા શા માટે કરીએ છીએ, તો બેઝિકલી નથી ફિલિમ્સમાં પૂછાતું, નથી મેન્સમાં પૂછાતું, પણ ઘણી વખત પોલિટિકલ ડિસ્કશનની અંદર, ઇન્ટરવ્યુની અંદર અમેરિકન ઇલેક્શન એક ખાસ ચર્ચાનો વિષય હોય છે કે અમેરિકન ઇલેક્શન સિસ્ટમ કઈ રીતે કામ કરે છે.
તો એના માટે તમને અમુક બેઝિક વસ્તુ ખબર ન પડે. તમે જાણવા માંગતા હોય તો કમેન્ટ કરજો. તો આપણે આખી અમેરિકન ઇલેક્શન સિસ્ટમ કઈ રીતે કામ કરે છે અને ડિટેલ ઇન્ફોર્મેશન વિડીયો તમારા માટે બનાવી દઈશ, જેથી તમે અમેરિકન ઇલેક્શન સિસ્ટમ જે છે ઇઝીલી સમજાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે કરંટ અફેરમાં આટલી જ ઇન્ફોર્મેશન છે. નવી ઇન્ફોર્મેશન સાથે ફરીથી તમારા સમક્ષ હાજર છે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.